જાફરાબાદ પંથકની ટોલર બોટો દ્વારા ભાવનગરની જળસીમમાં માછીમારી કરાતા સ્થાનિક માછીમારો દ્વારા ઉગ્ર વિરોધ. સરસ્તાનપુર બંદર ગામના 700 થી વધુ પરિવારોની આજીવિકા છીનવાઈ ગઈ. મત્સ્ય ઉદ્યોગને પ્રધાનને રજૂઆત કરવામાં આવી હતી. પ્રતિનિધિ દ્વારા ભાવનગર તાલુકામાં 28 અમરેલી જિલ્લાના જાફરાબાદ પંથકની મહાકાળી બોટો દ્વારા ભાવનગરના દરિયામાં માછીમારી માટે આવતા ભાવનગર જિલ્લાના સેંકડો માછીમારોની આજીવિકા છીનવાઈ. છેલ્લા 700 થી વધુ પરિવારો બેકાર બન્યા છે. આ સંદર્ભમાં રાજ્યના મત્સ્ય ઉદ્યોગ પ્રધાનને રજૂઆત કરવામાં આવી છે. આજરોજ રાજ્યના મત્સ્ય ઉદ્યોગ પ્રધાન પરસોત્તમ સોલંકી વતી તેના પુત્ર દિવ્ય સોલંકી દ્વારા ભાવનગર શહેરના સર્કિટ હાઉસ ખાતે લોક પ્રશ્નો સાંભળવાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તળાજા પંથકના શરતાને પર બંદર ગામ સહિતના થાને મહુવા તાલુકાના ઢોળિયા સહિત અનેક ગામોના માછીમારો રજૂઆત કરવા માટે દોડી આવ્યા હતા. સાગર ખેડૂતોને આ પ્રકારે રજૂઆત કરી હતી કે કેટલાક છેલ્લા સમયથી જાફરાબાદ અને શિયાળબેટ પંથકમાં માછીમારી કરતા માછીમારો પોતાની અધ્યતન અને મહાકાય ટ્રોલર બોટ દ્વારા ભાવનગર જિલ્લાના દરિયાની જળ સીમામાં માછીમારી માટે આવી રહ્યા છે. આમાંથી મારો દ્વારા સમુદ્રમાં માછલી પકડવામાં આવે લોખંડની બેરિકેડ સાથે મોટી જાળીઓ નાખે છે, જેને પગલે ભાવનગર જિલ્લાના દ્વારકાના માછીમારો નિર્ભર કરી શકતા નથી અને દરિયામાં લોખંડની બેરિકેડ અને મોટા ખૂંટાઓના કારણે નાની હોડીઓને પારવાર નુકસાન થઈ રહ્યું છે. આ ઉપરાંત દરિયામાંથી મોટા પ્રમાણમાં માછલીઓ જાફરાબાદના માછીમારો પકડીને લઈ જાય છે, જેના કારણે પત્ર માત્રામાં મચ્છી મળતી નથી. આમાં અગાઉ આ પ્રકારે જાફરાબાદ પંથકમાં માછીમારો દ્વારા ઉપદ્રવ મચાવવામાં આવ્યો હતો. આ સંદર્ભે વખત રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે હાલમાં ફરી એક વખત જાફરાબાદ પંથકના માછીમારો અફાટ સાગર છોડીને ભાવનગરની ખાડીમાં માછીમારી માટે આવતા થયા છે, જેના કારણે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના તથા મહુવા પંથકના સાગર ખેડૂતોની રોજીરોટી છીનવાઈ રહી છે. આથી ટોલર બોટને તાત્કાળ અટકાવવામાં આવે અને ભાવનગર જિલ્લાના દરિયાઈ જળ સીમામાં પ્રવેશવા દેવામાં આવે તેવી માંગ માછીમારો દ્વારા કરવામાં આવી છે. આ સંદર્ભે સરકાર તથા જવાબદાર તંત્ર તત્કાલ પગલાં નહીં લે તો દરિયામાં માછીમારો સાથે ઘર્ષણ થવાની શક્યતા પૂરેપૂરી છે અને આ ઘર્ષણ માટે સરકાર તથા જવાબદાર તંત્ર રહેશે એવી ગર્ભિત ચીમકી મહુવા તળાજા પંથકના માછીમારો દ્વારા રજૂઆત દરમિયાન ઉચ્ચારવામાં આવી હતી. આ અંગે મંત્રી પુત્ર અને યોગ્ય અને ઘટતું કરવાની ખાતરી આપી છે. હાલો, કાળુભાઈ માધાભાઈ જાદવ બોલું છું. મેં સરતાનપર બંદરથી આવેદનપત્ર દેવા માછીમાર માટે આવેદનપત્ર દેવા આવ્યા છીએ. અહીંયા કોઈ અધિકારી છે નહીં. પછી અમે બહુ માળી ભવનમાં ફિશરીઝ ઓફિસ, પછી કલેક્ટર ઓફિસ આવેદનપત્ર દેવા આવ્યા, કોઈ અમને મળ્યું નથી. અમે દરિયાની અંદર જે જાળ નાખે છે, જાફરાબાદવાળા ડોળ નાખે છે, એ ડોળ માટે અમે આવેદન દેવા આવ્યા છીએ. અને એક ઢૂક ઢહડે છે, એનો કોઈ અમારા જાળ 50,000 લાખ રૂપિયાના નુકસાન કરે છે, એ કોઈ અમારી હમું જોતું નથી. એને માટે અમે એની હારે લડાઈ કરશું. હા, એને જો બધું એને માથે લેવું પડશે. મારું નામ છે મેર લાલજી કાળુભાઈ, ગામ સરતાનપર. સરતાનપરમાં માછીમારીનો ધંધો વ્યવસાય છે અમારો. ઘણા અમે આવ્યા છીએ કે જાફરાબાદની જે મોટી જાફરાબાદ અને શિયાળબેટની મોટી બોટો જે છે એ ખૂંટા દરિયાની અંદર ખૂંટા પાઇપ મારી ને જે લોકો મચ્છી મારે છે એ અમને અત્યંત નુકસાનકારક છે. અમારા નાની બોટોવાળાના જાળો ગળી જાય, બોટો ગળી જાય તો જાનહાનિની પણ નુકસાની અને માણસોની પણ નુકસાની. એ લોકોને અમે સમજાવવા અને કહેવા જઈએ તો ગાળો બોલે ને મારવા દોડે ને એની લોકોની મોટી બોટો, મોટા એન્જિન, અમે લોકોને ટલ્લા મારીને પણ જતા રહે. આ પ્રશ્નની રજૂઆત અમે કલેક્ટર સાહેબને કરી છે અને બહુમલી ભવન રજૂઆત કરવા આવેલા છે. મારું નામ ભીલ કાળુભાઈ આદાભાઈ, માછીમાર એસોસિએશન મંત્રી, સરતાનપર બંદર. ક્યાં રજૂઆત કરવા આવ્યા? અમે સરતાનપરના માછીમારો તમામ રજૂઆત કરવા કલેક્ટર ઓફિસે આવ્યા અને કલેક્ટર ઓફિસે આવેદન આપી અને ફિશરીઝ ઓફિસે આવ્યા. બહુ મળે જાફરાબાદના અને શિયાળબેટની બોટો 150 થી 200 બોટો અહીંયા ખૂંટા મારીને લોખંડના પાઇપ દરિયામાં ખૂંટાડે અને ડોળ બાંધે છે, જાળ. અને અમારા સ્થાનિક માછીમારોને બહુ નુકસાન થાય છે. લોકલ માછીમારી કરી છે, નાના માછીમારો, નાની બોટો બધી, એ લોકોના જાળનું નુકસાન આવે છે. એક બોટને 20-30 હજારનું નુકસાન આવ્યું છે. અને છેલ્લા 15 દિવસથી કોઈ માછીમાર ધંધો નથી કરી શકતા. અત્યારે બધા ધંધો વિહાણા થઈ ગયેલા છે. તો આમના માટે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે, ફિશરીઝ સાહેબને કીધું છે કે ભાઈ આનો વહેલી તકે નિરાકરણ લાવો.
અને અમારો ધંધો આગળ હાલે એવું કંઈક કરો. અને અમે હજી નીમુબેન બાંભણિયા અને પછી તમે સોલંકીને પણ આવેદન આપવા જવાના છીએ. અત્યારે મચ્છીમાર કેટલા જણા તમે અમે 200 થી 250 માછીમાર આવેલા છીએ. રિપોર્ટર ફિરોઝ મલેક, એબીસી ન્યૂઝ ભાવનગર.